5 વાર પાયલ ગોટીએ એવી વાત કરી કે પત્રનો એફએસએલ કરાવી લ્યો, પત્રનો એફએસએલ કરાવી લ્યો. એનો સ્પષ્ટ મતલબ ત્યારે પણ એ જ થતો હતો કે લેટર પેડ પણ સાચા છે, લેટર પેડ પણ સાચો છે, સાઇન પણ સાચી છે અને મારા કહેવા પ્રમાણે એ મુદ્દાઓ પણ 100% સાચા છે. ચોરીને ચૌટે ગમે ત્યાં જઈને લોકોને પૂછો તો અંદર જે પત્રમાં લખેલા મુદ્દાઓ છે એ પણ 100% સાચા છે. સત્તાની સામેનું શાણ પણ નકામું, પણ સત્તા પરની સામે પણ જો પોતાના જ નેતાઓ આવો બટ્ટો લગાડવા માટે આજ મુદ્દે વાત કરવા માટે જેનીબેન ઠુમાર અમારી સાથે જોડાય છે. બેન, તમામ આરોપીઓ અત્યારે જેલની બહાર આવી ગયા છે અને એવો હજી પણ કરી રહ્યા છે. મનીષ વગાસિયાની પ્રતિક્રિયા આવી છે સામે અને કહ્યું છે કે તમામ જે લેટરો હતા એ સાચા છે, સિગ્નેચર પણ સાચી છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી 3 જાન્યુઆરી એના પછી જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં સવાલો ઘણા બધા સત્યની નજીક જવા માટે પૂછી શકાતા હતા, પણ સંજોગો વશાત પત્રકારો એ સવાલો પ્રેસ કોન્ફરન્સમાં ન પૂછી શક્યા. પત્રની વિગત વારે આઈ થિંક 4 થી 5 વાર પાયલ ગોટીએ એવી વાત કરી કે પત્રનો એફએસએલ કરાવી લ્યો, પત્રનો એફએસએલ કરાવી લ્યો. એનો સ્પષ્ટ મતલબ ત્યારે પણ એ જ થતો હતો કે લેટર પેડ પણ સાચા છે, લેટર પેડ પણ સાચો છે, સાઇન પણ સાચી છે અને મારા કહેવા પ્રમાણે એ મુદ્દાઓ પણ 100% સાચા છે. આજે આરોપીઓ બહાર આવ્યા છે. આરોપીઓએ પણ આરોપી હવે તો ન કહી શકાય, પણ જે જેલ મુક્ત થયા છે એના પછી જો આ પત્ર સાચો છે, લેટર પેડ અને સિગ્નેચર, તો પછી આરોપી જે છે એ જ ફરિયાદી થઈ જાય ને જે ફરિયાદી છે એ સ્પષ્ટ રીતના આરોપી જાહેર થઈ શકે એમ છે. અને રહી વાત મુદ્દાઓની, તો આ મુદ્દાઓની કોઈ પણ પ્રકારે કોઈએ ફરિયાદ કરવાની જરૂર નથી. ચોરીને ચૌટે ગમે ત્યાં જઈને લોકોને પૂછો તો અંદર જે પત્રમાં લખેલા મુદ્દાઓ છે એ પણ 100% સાચા છે. બેન, એફએસએલ નો જો રિપોર્ટ થાય અને પત્રની અંદર જે સાચું છે સત્ય બહાર આવે તો શું ખરેખર કાર્યવાહી થાય ખરી આ લોકો પર? કારણ કે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે અને દિગ્ગજ નેતાઓ છે એમની પાસે. હું અવારનવાર કહેતી આવી છું કે સત્તાની સામેનું શાણ પણ નકામું, પણ સત્તા પરની સામે પણ જો પોતાના જ નેતાઓ આવો બટ્ટો લગાડવા માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર જે સૌથી પહેલા શરૂ થયું માનનીય નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે કે એ ખાતા પણ નથી, ખાવા દેતા પણ નથી. એનો સીધો અર્થ એ હતો કે ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં આવી ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરીને આવી, એના બદલે અત્યારે ઠેર ઠેર ભ્રષ્ટાચાર, એક પણ કચેરી એવી બાકી નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય, એક પણ ગામ એવું બાકી નથી કે જ્યાં દારૂ ન મળતો હોય. અને હવે આપણે ધીમે ધીમે એ ગુજરાત ભણી હોડ લગાવી રહ્યા છે કે જ્યાં એક પણ ગલ્લો કે એક પણ ચોરો બાકી ન રાખે કે જ્યાં ડ્રગ્સ ન મળતું હોય. જેવું અવિકસિત કે ઓછું વિકસિત આવા ટાઉનમાં પણ જો ગામડાના કોઈ પણ ખૂણા સુધી 20 મિનિટમાં દારૂ મળતો હોય તો પત્રમાં લખેલી વિગતો ખોટી ક્યાં છે એ પણ એક મોટો સવાલ થાય. અને સજા આપવા માટે તો ભારતીય જનતા પાર્ટી ખૂબ જાણીતી છે. વરઘોડો નીકળશે, સજા મળશે, લંગડાતા ચાલશે, આવી બધી વાતો કરી આમનું સરઘસ નીકળું તો સાથે સાથે હવે પછી જો આ બધી જ વિગતો સામે આવે અને સરકાર પોતે જે દાવાઓ કરે કે અમે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરશું, તો એના અધિકારીઓ અને પદાધિકારીઓ આમાં જે કોઈ પણ સંડોવાયેલો હોય, સ્પષ્ટ છે સરઘસમાં સાથે ચાલતા કોણ હતા. જ્યારે ઇન્ક્વાયરીઓ થઈ, જ્યારે બેન પાયલને પટ્ટા માર્યા, જ્યારે ભાઈ મનીષભાઈને પટ્ટા માર્યા, ત્યારે ત્યાં કયા નેતાના સમર્થકો હાજર હતા, આ બધું શક્ય નથી. રાત્રે 12 વાગે બધાની ધરપકડ થાય, એ ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય ત્યારે પણ નેતાઓના સમર્થકો ત્યાં હાજર હોય, તો એ સ્પષ્ટ સૂચવે છે કે પોલીસ કોઈના ઈશારે કામ કરી રહી છે, કોના ઈશારે ગુજરાત જાણે છે. અને આખું એ ગુજરાત જાણતું હોય ને જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ન જાણતી હોય તો પછી એના માટે તો મને લાગે છે કે તંત્ર માટે કે સરકાર માટે કે ભાજપના સૂત્રો માટે પણ કંઈ કહેવાનું બાકી રહેતું નથી. બેન, છેલ્લે એ પણ સમજવું છે કે અત્યાર સુધી અમરેલી આખા આ મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું, પરંતુ આજે એક સવારે મહિલાનો એક વિડીયો સામે આવ્યો કે જેમાં મહિલાએ પોલીસને બુટલેગરોની માહિતી આપી, તો એ પોલીસે બુટલેગરોને કહી દીધું કે આ મહિલાએ તમારી માહિતી આપી હતી. કદાચ હું તો પોલીસમાં આપના મીડિયાના માધ્યમથી જે પણ દર્શકો જોતા હોય, હું તો પોલીસના માધ્યમથી રોનકભાઈ અવારનવાર બોલે છે કે મહિલા સરપંચ કે આજુબાજુના ગામના જ્યાં પણ રેતી ખનન થાય છે એ સરપંચોએ પોતે સીસીટીવી લગાડીને આના ફૂટેજ પણ પોલીસ સુધી સુપ્રત કરેલા છે. આજ સુધી એક્શન નથી લીધી, પણ જ્યારે આ પત્રકાંડ થયો એમાં આપેલી વિગતો કે રેતી ખનન થાય છે, ક્યાં હપ્તા પહોંચે છે, ક્યાં ગાડીઓ, જ્યારે પણ નેતાના સમર્થકો
સમર્થકોની ગાડીઓ પકડાઈ છે, તો રાત્રે 2 વાગે પોલીસ સ્ટેશનમાંથી ગાડીઓ કોઈના ફોનથી છોડી દેવામાં આવે છે. આવા અનેક પુરાવાઓ પોલીસને આપ્યા છે એટલા માટે કે કંઈક પોલીસ આમાં કાર્યવાહી કરે. ત્યાં સુધી નહોતી થઈ જ્યારે પત્રની વિગતો બધી બહાર આવી, ચર્ચાના ચકડોળે ચડ્યું, ત્યાર પછી 70 જેટલા ડમ્પરો અચાનક જ 2 દિવસમાં પકડાઈ ગયા અને પાછી સ્થિતિ ઠેરની ઠેર રહી. એટલે બધા જ પુરાવાઓ પોલીસ અને તંત્ર પોતે જ આપી રહી છે કે ક્યાં ક્યાં સંડોવાયેલી છે. અને આવા બેન જેવો એક કિસ્સો નહીં, ગામે ગામથી કિસ્સાઓ મળશે. જે ગામોની આસપાસ રેતી ખનન થાય છે એ ગામોના સરપંચ કે ગામના લોકોને પણ ઉભા રહીને તમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને પૂછશે તો એ જ લોકો કહી દેશે કે અહીંથી રોજના કેટલા ડમ્પરો પસાર થાય છે. અને છતાં પણ જો પોલીસના ધ્યાનમાં ન આવતું હોય તો એક સ્પષ્ટ દીવા જેવી વાત છે કે કોની રહેમરાએ અને કોને હપ્તા પહોંચાડીને આ બધું ચાલી રહ્યું છે. એમાં તમારે ને મારે બોલવાની જરૂર નથી, પણ ગુજરાત અને અમરેલીની જનતા ખૂબ સારી રીતના બધી જ વિગતો જાણે છે. બેન અત્યાર સુધી જે વાતો કરતા હતા, પરંતુ અત્યારે એવા સમાચાર સામે આવે ને મનીષ વગાસિયા સહિતની જે પ્રતિક્રિયા સામે આવી કે લેટર ને બધું જ સાચું છે, પરંતુ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે ને ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદર વિવાદના કારણે એક પાટીદાર સમાજની દીકરીને કારણ વગર ફસાવવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ છે, હવે એમના દ્વારા શું રણનીતિ તૈયાર કરવામાં આવશે? આપના દ્વારા શું રણનીતિ તૈયાર કરવામાં આવશે? જો આમાં કોઈ રણનીતિની વાત જ નથી. ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મુદ્દો છે એ તો છે જ, પણ મૂળ મુદ્દો એ છે કે પત્રમાં આપેલી વિગતો જેનાથી અમરેલીને વિકાસની હોડમાં લઈ જવા કરતા ક્યાંક અધોગતિ તરફ પાછું ધકેલવા માટેના કૃત્યો થતા હોય ત્યારે વિપક્ષ તરીકે અમારી ભૂમિકા સ્પષ્ટપણે આવનારા દિવસોમાં દેખાશે. હવે સવાલ એ પણ છે કે કિશોરભાઈ કાનપરિયા કે જે પોતે આરોપી છે, જેને પોતે કહ્યું કે આ મારો લેટર નથી, મારી સહી નથી, હવે જો આ પત્ર બહાર પડે, આ પત્ર સાચો સાબિત થાય છે તો કિશોરભાઈને પણ પૂછવું પડે કે તમે પણ કોઈ દબાણ વશ થઈને કે ધાક ધમકીઓને વશ થઈને તો આ વિડીયો નથી બનાવ્યો. એવું પણ બની શકે કે એમને ધમકાવવામાં આવ્યા હોય અને એ જ ધમકીઓથી કે ડરથી કે દબાણથી એમને આરોપી ફરિયાદી બનાવવામાં આવ્યા હોય. એટલે અનેક સવાલો છે. પણ હવે જયારે આ ત્રણેય લોકો એટલે કે બધા જ જેને આરોપીઓ બનાવવામાં આવ્યા હતા બધા જ બહાર આવ્યા છે, એટલે સાથે મળીને આખી ઘટનાનું દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનારા દિવસોમાં થશે. એમાં કોંગ્રેસ પક્ષ શું કરશે, વિપક્ષ તરીકે શું ભૂમિકા હશે? તો વિપક્ષ તરીકે અમારી સ્પષ્ટ ભૂમિકા છે કે પત્રમાં આપેલી વિગતો ઉપર કદાચ એમના લેટરપેડ થી પોલીસ તપાસ ન કરી અને જે લેટરપેડ હતો એમને જ બધાને આખો એક કાંડ થઈ ગયો, એના બદલે હવે અમે અમારા લેટરપેડ ઉપર લખીને બધા જ કોંગ્રેસી આગેવાનો આ મુદ્દાઓની તપાસ માટે અને આવનારા સમયમાં જો પોલીસ સુધી આ માહિતીઓ નથી પહોંચતી તો અમે જાતે જઈને વિડીયોગ્રાફીથી આખા અમરેલીની જનતાને, ગુજરાતની જનતાને બતાવશું કે ક્યાં ક્યાં શું ચાલી રહ્યું છે, શેત્રુંજીમાંથી કેટલા ડમ્પરો જઈ રહ્યા છે, એ કોના છે, એને કોના કહેવાથી પોલીસ એને છાવરી રહી છે. આ બધા જ મુદ્દાઓને આવનારા સમયમાં લોકોની સમક્ષ અમે જાહેર કરશું. બેન ખૂબ ખૂબ આભાર માહિતી બદલ.